આખું ખાનદાન હે ને બકાલું લેવા જઈએ અહીંયા માલિક હોય છે બધા જઈએ લીમડા ચોકે બકાલું લેવા અહીંયા અમારો બકાલા વાળો છે ને આવતો નથી એટલે અમે બધા જઈએ લીમડા ચોકે રણવાલ મામોની જાતા હતા ને હું નવરી હતી મેં મારે આવું એટલે હું જાઉં ભેગી અહીંથી બકાલ લઈએ ગોળદી એટલી હે આ રહ્યું નહીં હું માલિક બે ઉભી હાઈ માં બધી બકાલ વીણે મને છે ને બકાલ ઉપાડવા સારું માણસ હાલી કે તો કામ શું કરે બકાલ ઉપાડશે બે આવે તો અમે છે ને મિક્સ કઠોળ લઈએ ઇધર મંગુબેન પૈસા દેતે હોય જોરી ભરાવી બકાલાની હજી તો બે ડોહી અહીંથી લે મને મજૂરી કરાવવા જ લઈ આવ્યા ભેગી અમે જઈએ ઘેર બધા બકાલો લઈને આ ડોહી અમારી પાસે ઠેલા ઉપડાવે ને ગરમી વરવે દીધી હા રાખી દઈ ગઈ ને હા ત્યાં રાખ્યું હોય તો હાલ મને ઠેલા ઉપડાવવા જ લઈ ભાઈ મારી ગાડી તાપની ગાડી છે તમારે ઈ કરવું અહીં બેઠી બેઠી ખરેખર વા કઈ કહેતા હતા એટલું પનીર બન્યું કલાક દોઢ કલાક છે ને મેં રાખી દીધું હતું ભાત હવે આને પીસ કરી નાખી અને આમાં નાખી હું પનીર ને પેરી પેરી મસાલો આ હવે હું સ્ટોર કરીને રાખી દઈ 2-3 દી હાલ 2-3 દી તો નહીં 1-2 દી હાલ આજ તો હીરુબેનના બેના ભેગા બનાવી ગયા જોર્યું એ છોકલાવ ક્યાં ગયા એ ઝીંગા છોકલાવ પીછે દેખો પીછે માયો દીકડો મારો દીકડો ક્યાં વરસાદ આવે એમાં નવાઈ ની માંદા પડીએ કાંડા હા હજી હમણાં જ દવા લીધી પછી ના જો અત્યારે હે ને મારે પનીર ફ્રાઈડ રાઈસ બનાવવા તો આમાં પનીર મેરીનેટ કરી અને એમાં પછી મેં હે ને સેલો ફ્રાય કરી નાખ્યા ઓલામાં પેન ફ્રાય આમાં નાખ્યું ઘી 2 ચમચી અને એમાં નાખી ખાલી નાખી ડુંગળી ટમેટો જ કેમ કે વટાણા ને ગાજર ને મને ઓછા ભાવે ને અટાણા કાંઈ ખાવાનું મન થાય રાઈસ વઘારી નાખું પછી ખાઈ લઈ રાઈસ અને આ હે ડાંભાનું શાક આના ભેગો અડધો રોટલો ખાવાનો કીધું ટ્રેનરે પણ મને હે ને રોટલો ખાવાની ઈચ્છા નથી અને આ હે વીરુબેન મોં બગાડતે હોય એટલે હું રોગું શાક ખાઈ લઈશ મને મારતી હતી તો વાંધો નહીં મમ્મી નહોતી મારતી હાલો ઉપર આમાં હે ને ઇડલી મૂકી હીરું વીરા હાટું આમાં રોટલો વઘારી પાના હાટું અને આમાં સંભારનો વઘાર કરવો હીરું ને વીરાને હે ને ઇડલી સંભાર બહુ ખાય એટલે ખાઈ છે બાય હા હું જોઈને તો બાય કરી દઉં વીરુબેન હમણાં તમારે વાન આવી જાય વીરુબેન દીપાબેન શાક ચાખતે હોય જોજો તેલ ચાખ્યું કે શાક ચાખ્યું મસાલો દેવરાવો નહીં પાછું ચાખો મેં થોડુંક ઓછું નાખ્યું હતું મેં વરી ખારું થઈ જાય તો મારા હાથથી ખારું જ થઈ જાય મને ખારું ન લાગે પછી બીજા ખાય ને તો એને ખારું લાગે મોરું જ ખવાય બહુ મીઠું ખવાય નહીં આ તો હું ખાવ એટલે
આજ ખાવાનામાં શું બન્યું? કઠોળનું શાક, પછી આમાં ભાત ખાઈ, પછી એમાં શું બનાવ્યું? રોટલી, આલુ પરોઠા. આલુ પરોઠા તો અવડાક બનાવ્યા. દેખાડો તો આલુ પરોઠા. દીપાબેન આજે હીર વીરા હાટું છે ને ઝીણકા ઝીણકા બનાવી. સરસ, શાબાશ દીપાબેન, શાબાશ. આજ દીપાબેન વહેલા નવરા થઈ ગયા, કામ બધું થઈ ગયું. ને આ નવા આવી હે લુગડા ધોવા આવે. અને આ જૂના દીપાબેન છે. દીપાબેન ઓલા નવા આવી લુગડા ધોવા આવે ને આ જૂના દીપાબેન. આજ અમારા મંગુબેન નથી એટલે આજ બધા જલ્દી નવરા થઈ ગયા. આજ જમવાનું ઓછા છોડાનું બનાવવાનું એટલે દીપાબેનને છે ને વહેલું ઘરે જવાનું છે. હમણાં હીરો વીરો આવે તો એકલી છે કે કોઈ છે નહીં. બાજુનું પેલું હીરકુડા નહીં વીરકુડા નહીં હમણાં આવે પછી ધડ બળાડી આખા ઘરમાં. હે હું કયો? ઠીક નથી, કોઈ નથી. એ બધા ગયા બહાર. હાલો 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 હાલો. ગટાભાઈ સ્કૂલેથી આવી ગયા. તેડો નહીં તું હાલ, હું તારો મસ્ત વિડીયો ઉતારવા. હાલ ચોઈ થાકીને બેસી ગયો. ઓલી દીદી આલુ પરોઠા ખાઈ લે. હાલ જલ્દી. કોઈ નથી. હાલો હાલો હાલો. હા તું રૂપારો રહ્યો ને બહુ તારો સીન લો. બ્લુટૂથ નું કામ લેવાઈ ગયું. ગટા લઈ લે જ મારો દીકરો. શાંતિ બેન ઇધર આડે આડે હંજવારી કાઢते हुए वैसे वैसे રાખી દઈએ. શાંતિ એવી તો હંજવારી કાઢે રૂપારી. અમારી ગીડું બ્લુટૂથ તો વાં પડી ગયું. લઈ લે એમાંથી એક. વાં પડ્યું જો હજી, એમાં નાખ દે. અને આજ મારો દીકરો એવો કામઢો થઈ ગયો. વીરુડો વીરવાય કસરો હે અહીંયા એજેમાં. તું રૂમમાં જા, હું તાર ખાવાનું લઈને આવાય. હા તું વીર જ કામ દીયું હે હવે ઘરમાં. અમે બધા તો વધારાના હે. લે લેતી જા. એ એવું ન બોલાય. હે ફોટો પાડવા ગટુ. હીરુબેન સ્કૂલેથી આવી ગયા છે અને વીરાબેન બરોબર રેડું નાખે. કા રાડું નાખતી હતી દીકુ? મમ્મી શું થયું? એ રાડું ન નખાય. શું ક્યાં તારા બેટું? કેમ કેમ મારું મારું? ચામાં દીકરો કપડા ચેન્જ કર લે. કઈ મારજે માં તું દીદી નો થપ્પડ ખાઈ એક. થપ્પડ મારું મારું.